હવે આપણે જે ઓમેગાને અચળ ધારેલો એ ઓમેગાને આપણે ચલ બનાવી દઈએ અને એવા એક બે ક્વેશ્ચન લઈએ જેથી કરીને આમાં ડિફિકલ્ટ એટલે અઘરામાં અઘરો દાખલો પણ આપણને આવડે. બરાબર, તો એક ક્વેશ્ચન આવો લઈએ આપણે કે સળિયાને આપણે 37 એંગલથી છોડો. આવી રીતે સળિયાને 37 ખૂણેથી છોડી દઈએ છીએ અને જ્યારે અહીંયા પહોંચે, બરાબર, એટલે કે ઉર્ધ્વ અક્ષ ઉપર પહોંચે ત્યારે એનો આપણે હિંજ બળો લેવાના છે. એટલે લખશું કે વર્ટિકલ અથવા તો ઉર્ધ્વ બને ત્યારે હિંજ બળ. આ દાખલા થોડાક અઘરા છે એટલે એવું નહીં વિચારતા કે આગળનું બધું આવડતું હતું પણ આમાં થોડીક તકલીફ પડે છે. આ ઓલરેડી અઘરા છે અને એને તમારે એ જ રીતે ટ્રીટ કરવાના કે પૂછાવાની શક્યતા ઓછી અને પૂછાય તો પણ આવડે એવા. આપણે આ ડિફિકલ્ટ દાખલા લઈએ છીએ. સહેલા ખૂણા માટે દાખલા આવે તો આવડવાના છે. બરાબર, હવે અહીંયા સૌથી પહેલાં તો આલ્ફા ચેક અહીંથી છોડીએ છીએ એટલે સાચી કન્ડિશન એની આ છે. અંતિમ સ્થિતિ માટે આલ્ફા લેવાનો થાય. બરાબર, તો જ્યારે અંતિમ સ્થિતિમાં સળિયો આવી જાય ત્યારે એની સિચ્યુએશન કંઈક આવી હશે. બરાબર, ત્યારે એનું જે બળ હશે એ નીચે તરફનું mg હશે. બરાબર, પછી એક બળ આપણે કેવું લઈ લઈએ, કારણ કે નીચે બળ છે એટલે સળિયો લટકે છે એટલે એ તો ખબર પડી ગઈ કે એક બળ કયું થવાનું છે, ઉર્ધ્વ દિશામાં બળ થવાનું છે n. બીજું બળ કાં તો આ બાજુ લઈ લઈ કાં તો આ બાજુ લઈ લઈ. ધારી લો કે એક બળ આ બાજુ લઈ લઈ n2. તો હવે તમને ખબર છે કે n2 ની કિંમત અત્યારે શું થશે, n2 બરાબર 0 અંતિમ સ્થિતિ માટે. n2 0 છે તો કંઈ ટોર્ક નથી આવતું. ટોર્ક બરાબર પણ શું થશે, 0, કારણ કે ટોર્ક માટે આપણી પાસે એની અક્ષને લંબ ઘટક હોવો જોઈએ તો ટોર્ક નથી એટલે ટોર્ક 0. તો પછી આલ્ફા પણ શું થશે, 0, કારણ કે ટોર્ક બરાબર આલ્ફા ગુણ્યા i 0 નથી એટલે આલ્ફા 0 હોવું જોઈએ. બરાબર, અને આલ્ફા 0 છે તેથી at 0 છે. યાદ રાખજો આ વસ્તુ. એટલે અત્યારે at આવવાની શક્યતા નથી એટલે કયું આપણે સ્પર્શકીય ઘટક અત્યારે નથી. તો હવે જ્યારે બળના સૂત્ર આ જગ્યા ઉપર લખવાના થશે ત્યારે તમે જોશો તો n1 ઉપરનું બળ છે, નીચેનું બળ mg છે, પણ આ બે બળ પાછા સરખા નથી. લોલકમાં જે રીતે કદાચ તમને ખ્યાલ હોય તો આપણે લોલક ઊભું હોય ત્યારે તણાવ બળ અને mg બંને સરખા થઈ જાય છે, પણ લોલક દોલન કરતું હોય ત્યારે અહીં શું લખો છો, mv²r એક્સ્ટ્રા બળ આવી જાય છે. તો એ જ રીતે અહીંયા પણ કેવું થશે કે n1 બરાબર mg નથી પણ n1 આવી રીતે લખશું, n1 બરાબર mg પ્લસ બીજું કયું એક બળ આવવાનું છે તો કે આ બાજુનું m²r અથવા તો m v²r એવું લખીએ છીએ ને આપણે. એને આપણે કયું બળ પ્રવેગ લખીએ છીએ, mar. બરાબર, એટલે n1 ઉપરનું બળ, નીચેનું બળ mg, બીજું mar એટલે કેન્દ્ર ત્યાગી બળનો ઘટક છે. બરાબર, તો આપણે ar જોશે. બરાબર, આને સૂત્ર 1 કરી નાખીએ. હવે at તો મેં કહ્યું એમ 0 છે અને ar કેવું થશે તો કે r ω² ઉપરથી ar મળી જાય. તો r એટલે કેટલું, તો r એટલે અત્યારે આટલું જ થવાનું છે. બરાબર, તો એને લખીએ L/2 અને ઓમેગા લેવું પડશે એટલે આને સૂત્ર 2 લખીએ. ઓમેગા લેવાની એક સરળ રીત છે. બરાબર, કે જ્યારે પ્રવેગી ગતિ થતી હોય ને પ્રવેગ બદલાતો હોય ત્યારે ઓમેગા કેવી રીતે શોધવું, તો ઉર્જા ઉપરથી સહેલાઈથી મળી જાય. 11મા ધોરણમાં ચેપ્ટર 5ની અંદર આવા પ્રશ્નો લીધેલા છે. એટલે જો તમે વિચારો તો આ દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી એ જ્યારે સળિયો અહીં આવી જાય ત્યારે અહીં જેટલું શિફ્ટ થાય છે એવું વિચારો. આખો સળિયો આવી રીતે આવી જાય છે. બરાબર, તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી દ્રવ્યમાન કેન્દ્ર અહીં નીચે આવી જાય છે. બરાબર, એટલે
આટલો ભાગ આપણે શું લઈ લઈએ? એચ લઈ લઈએ, બરાબર. આ સ્થિતિ પહેલી લઈએ અને આ સ્થિતિ બીજી લઈએ. એટલે જો તમે લખશો તો શું થાય? K1 ગતિ ઉર્જા પહેલી સ્થિતિની, સ્થિતિ ઉર્જા પહેલી સ્થિતિની, ગતિ ઉર્જા બીજી સ્થિતિની, સ્થિતિ ઉર્જા બીજી સ્થિતિની. આના ઉપરથી તમને ઓમેગા મળશે. પહેલી સ્થિતિમાં ગતિ ઉર્જા નથી કંઈ, બરાબર, એટલે 0 લખીએ. પછી પહેલી સ્થિતિ આપણે નીચેની સ્થિતિની સ્થિતિ ઉર્જા કેવી લઈ લેવાની? 0. આની સ્થિતિ ઉર્જા કેવી લેવાની? U લઈ લેવાની. એટલે બીજી સ્થિતિની સ્થિતિ ઉર્જા 0 છે. સમજો, આ સ્થિતિ ઉર્જા 0 છે, પહેલી સ્થિતિની ગતિ ઉર્જા 0 છે. પછી પહેલી સ્થિતિની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે આ ઊંચાઈ h છે, એટલે શું લખશો તમે? mgh. અને બીજી સ્થિતિની ગતિ ઉર્જા કેટલી? તો કે ત્યારે ગતિ આવી ગઈ છે, બરાબર. આ સળિયો જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે ગતિ આવી ગઈ છે, તો એનો કોણીય વેગના સ્વરૂપમાં લખશું, એટલે I ઓમેગા સ્ક્વેર આવું લખશું. સમજ પડી? આના ઉપરથી તમને ઓમેગા મળશે. પણ mg પછી h કેટલો થશે જોવો જોઈએ. તો આટલી લંબાઈ L/2 છે. આ L/2 cos થીટા એટલે આટલું થાય, અને L/2 sin થીટા એટલે આટલું થાય. એટલે L/2 માંથી L/2 sin થીટા બાદ કરો એટલી આપણે આ ઊંચાઈ છે. એટલે અહીં લખશું L/2 માઇનસ L/2 sin 37, બરાબર, આવી રીતે લખશું. ઇઝ ઇક્વલ ટુ 1/2 I કેટલું થશે? તો સળિયો કયા અક્ષને અનુરૂપ ફરે છે? આ અક્ષને અનુરૂપ ફરે છે. એટલે શું લખશો તમે? mL²/3. L કેટલું થશે? તો કે L/2, એટલે L²/2 એટલે આ 4 આવી જશે, બરાબર. આ આપણે અંતર લેવાનું છે. નહીં, સોરી, સળિયાની તો આખી લંબાઈ લેવી પડશે. એટલે mL²/3 ને મજા આવશે, બરાબર. પછી ઓમેગા આપણે મેળવી લઈશું, ઓમેગા સ્ક્વેર, બરાબર. તો આ આખું જો લખીએ તો કેટલું થવાનું છે? તો કે sin 37 એટલે 3/5, બરાબર. L/2 આમાંથી બહાર લઈ લો, mg L/2 આ 1 માઇનસ 3/5 કરો એટલે 1 માઇનસ 3/5 કરો એટલે 2/5 આવશે આ, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 1/6 mL² ઓમેગા સ્ક્વેર. mL એક જતા રહે છે, બરાબર. એક આ 2 જતો રહેશે, તો શું થશે? ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6/5 અને g/L આવું આવ્યું ઓમેગા સ્ક્વેર. એને આમાં મૂકી દો એટલે AR બરાબર L/2 પછી 6/5 g/L. L જતા રહેશે એટલે 3/5 g/AR આવી ગયું, બરાબર. એને આની અંદર મૂકી દો એટલે N1 મળી જશે. N1 બરાબર mg પછી m અને 3/5 g આમ થશે, બરાબર. એટલે ટોટલ 5 ને 3 8/5 g થશે, બરાબર. એટલે આ N1 આવ્યું. એ જ રીતે N2 તો આપણે લીધું પહેલાં 0 છે. એટલે ટોટલ હિંજ બળ કેટલું આવ્યું? N1 બરાબર 8/5 mg. તો આ પ્રમાણમાં થોડોક સહેલો દાખલો લીધો, પણ આમાં વેરાયટી શું આવી? ઓમેગા 0 નથી, યાદ રાખજો. એટલે ઓમેગા 0 નહોતો તો આમાં કયો ઘટક? AT0 થતો હતો અને AR0 નહોતો થતો. આગળના બધા દાખલામાં AR0 થયા છે અને AT મેં લીધા છે, બરાબર. આટલો ચેન્જ છે આ દાખલામાં અને આગળના દાખલામાં. હજી એક દાખલો લેશું, એમાં AR ને AT બે લઈ લઈએ આપણે, બરાબર. નોંધ કરી લો એકવાર.
હવે બંને આવે એવું કંઈક દાખલો પસંદ કરીએ. એમાં એક સળિયાને આપણે છોડીએ છીએ જે હવે કોઈ જુદા ખૂણેથી આ ખૂણેથી છોડીએ. ચલો તો અને આ ખૂણો કેટલો રાખીએ? 53 રાખીએ. એટલે અહીંયા પહોંચે ત્યારે હિંજ બળ, એટલે પહેલી સ્થિતિ આ છે, બીજી આ છે, 2 પર હિંજ બળો અથવા બળ, હિંજ બળ શોધવાનું છે. બરાબર. તો કેલ્ક્યુલેશન આમ થોડીક સહેલી પડશે ને થોડીક એક ભાગ થોડોક અઘરો બને છે, એક ભાગ થોડોક સહેલો થાય છે. એટલે સૌથી પહેલાં તો આપણે શું લેતા હોઈએ છીએ? આલ્ફા લેતા હોઈએ છીએ. આલ્ફા અહીંયા થાય કે નહીં? તો પહેલાં બીજી સ્થિતિમાં તમે જોઈ લો. જો દ્રવ્યમાન કે અહીંયા કયું ઉર્ધ્વ અક્ષ છે, યાદ રાખજો, વર્ટિકલ પ્લેનમાં છે. એટલે આ ગુરુત્વાકર્ષણના બધા દાખલા લીધા. થોડાક દાખલા મેં સમક્ષિતિજ સમતલ ઉપર લીધા હતા, એમાં એફથી ગણતરી કરી હતી, આમાં જીથી ગણતરી આવશે. એટલે જો હું ગુરુત્વાકર્ષણનું બળ આમ લઉં તો આ mg થશે. બરાબર. જો એ mg થાય તો પછી ખૂણો આપણે લેવાનો થાય. બરાબર. તો આની સાથેનો આ ખૂણો છે, આ 53 છે, તો આ કેટલો થવાનો છે? 37. સમજો કે આ ખૂણો આ રીતે અહીંયા 53 હોય તો આ ખૂણો 53 થતો તો આ 37 થશે. બરાબર. હવે mg cos 37 એટલે 4 આ કયો થશે? 4/5 mg આ દિશાનું બળ થશે અને એક બળ આ દિશાનું થશે, કયું? 3/5 mg. બરાબર. એટલે હવે આપણે ટોર્કની વાત કરીએ તો ટોર્ક આવવાનું છે, કારણ કે આ અક્ષને કોઈ લંબ દિશામાં બળ આવે છે ત્યારે આવું જ આવતું હતું બળ, એટલે ત્યારે ટોર્ક આવતું નહોતું. એટલે લંબ દિશાનું બળ આવે છે એટલે શું લખશો તમે? આ બળ કયું છે? 3/5 mg. એને ગુણ્યા શું કરી નાખો? સીધું L/2 કરી નાખો એટલે ટોર્ક આવી ગયું. બરાબર. ભાગ્યા I લખશો. I એટલે કયું? આ અક્ષ છે એટલે ત્યાં તો વળી પાછું આપણે જે લખીએ છીએ જ. I માટે શું લખશો તમે? ml²/3 એટલે ml²/3. m અને l નીકળી જશે. બરાબર. એટલે જો લેશું તો 9/10 g/l. આવું આ ટોર્ક નથી પણ આ આલ્ફા છે. શેના ઉપરથી લીધું? આલ્ફા બરાબર ટોર્કના છેદમાં I ઉપરથી આ સૂત્ર લીધું. એટલે આલ્ફા આવે છે. આલ્ફા આવે તો તમે એક લખી શકો AT પણ આવે. AT એટલે આલ્ફા ગુણ્યા r, આલ્ફા 9/10 ગુણ્યા gl અને r કેટલું આવશે? તો આ બિંદુએ લેવાનું ને, એટલે આ અંતર કેટલું આવે? L/2 લેવાનું. એટલે ટોટલ થશે 9/20 g જેટલો AT આવશે. બરાબર. એટલે આ પહેલું એક સૂત્ર મેળવું, આ બીજું એક સૂત્ર મેળવું. બરાબર. હવે AT આવ્યું તો AT નો હિસાબ પહેલા પૂરો કરી નાખી. એટલે આ દિશાના બળો શું કરે છે? ટોર્ક ઉત્પન્ન કરે છે અને આલ્ફા ઉત્પન્ન કરે છે. એટલે આપણે એક બળ તો આ બાજુ લઈ લઈએ. કયું બળ છે? તો કે આને N1 કહેશો અને આ દિશામાં નીચે પડે છે એટલે આલ્ફા એ દિશામાં જ વધવાનું. એટલે N2 બને ત્યાં સુધી આમ લેવું. મેં તમને કીધું હતું કે N1 N2 લેવામાં ભૂલ થશે તો મોટા ભાગે વાંધો નહીં આવે, પણ ક્યારેક કોમન સેન્સથી વિચાર લેવાનું કે સળિયો આમ થોડુંક બળ લગાડે છે, N1 આમ લાગે, પછી પોતે આમ જાય છે તો એક બળ આપણે ઉપરે રાખવું જોઈએ. એટલે N2 ઉપર રાખી દો. ઓકે, ચાલો હવે N2 આ બેમાંથી કયું બળ મોટું છે? આ બેમાંથી કયું બળ મોટું હોવું જોઈએ? આ મોટું હોવું જોઈએ, કારણ કે નીચે સળિયો પડે છે. એટલે શું લખશો? 3/5 mg માઇનસ N2 એટલે ઉપરનું ઇઝ ઇક્વલ ટુ શું કરે છે? કંઈક પ્રવેગ ઉત્પન્ન કરે છે. એ પ્રવેગ કયો છે? તો કે AT પ્રવેગ છે. કયો છે? AT. આમ લખના. એટલે N2 બરાબર 3/5 mg માઇનસ m આમ આવે છે અને AT કેટલો? 9/20 g આવું થશે. બરાબર. એટલે 12માંથી 9 જાય એટલે 3/20 mg આ થયું N2.
એક આવી ગયું 3/20 mg આવ્યું, બરાબર. ઓકે, એ જ રીતે N1 લેવાનું થાય તો N1 આમ છે, એક બળ આમ છે, એટલે N1 અને એ બંને બળોમાં કંઈ પ્રવેગ નથી, બેલેન્સ છે. એટલે N1 કોને બેલેન્સ કરે છે? 4/5 mg અને બીજું m²r અથવા તો AR, બરાબર. એટલે આમાં કંઈક ચોખ્ખું બળ વધતું હતું, પણ આ દિશામાં કંઈ ચોખ્ખું બળ વધશે નહીં. એટલે અહીંયા વિચારી લો પાછું, N1 આ બળ, એની સામે આ બળ છે 4/5 mg અને એક બીજું બળ આમાં ઉમેરાય છે, કયું? MAR, બરાબર. એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, કેન્દ્ર ત્યાગી બળ, એટલે +MAR, બરાબર. તો હવે મેં તમને કીધું કે MAR લેવા માટે આને 3 કહી દઈએ. AR એટલે શું? તો કે r². R તો તમને ખબર છે કેટલું થશે? L/2 ω². હવે ઓમેગા લેવો પડશે, ગઈ વખતે જેમ લીધું એ જ રીતે લેવું પડશે. ઉપરની ગતિ ઉર્જા વત્તા ઉપરની સ્થિતિ ઉર્જા, નીચેની ગતિ ઉર્જા, નીચેની સ્થિતિ ઉર્જા, આમ થશે. ચાલો, ઉપરની ગતિ ઉર્જા નથી કંઈ અને નીચેની સ્થિતિ ઉર્જા નથી. આ લેવલ ઉપર એની સ્થિતિ ઉર્જા નથી. આ કેન્દ્ર અહીંથી અહીંયા આવે છે તો અહીંયા સ્થિતિ ઉર્જા હોય, અહીંયા આપણે કેટલી સ્થિતિ ઉર્જા ગણી લઈએ? 0. એટલે નીચેની સ્થિતિ ઉર્જા નથી, ઉપરની ગતિ ઉર્જા નથી. હવે ઉપરની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે mgh, આની સ્થિતિ ઉર્જા mgh, અને આને શું લખશો? 1/2 I⍵². ચલો, h કેટલો થશે? mg h કેટલો થશે? તો આ L/2 છે, પછી આ L/2 cos 53 છે અને આ L/2 sin 53 થશે, બરાબર. એટલે અહીં શું લખશો? L/2 sin 53, એટલે કેટલું થશે? 4/5 થશે. sin 53 4/5 1/2. પછી I લેવાનું, તો અક્ષની સાપેક્ષે I તો ખબર જ છે તમને કેટલું છે? mL²/3 અને ω². mL નીકળી જશે, એક 2 નીકળી જશે, તો ω² બરાબર આ થશે 12/5. ચેક કરજો, 12/5 g/L, બરાબર. આ ω² થશે, એને આમાં મૂકી દો. AR બરાબર L/2, ω² આવશે 12/5 g/L, L નીકળી ગયું, 6/5 g, આવું આવશે, બરાબર. એને 3 માં મૂકી દો, એટલે N1 બરાબર 4/5 mg પ્લસ m 6/5 g, એટલે 10/5, એટલે 2 mg. N1 આટલું આવ્યું, N2 આટલું આવ્યું, N1 આટલું આવ્યું, N2 આટલું આવ્યું. તો છેલ્લે જો લેશો, N બરાબર N1² પ્લસ N2² અને એનું રૂટ. તો mg બેમાંથી બહાર લઈ લો, એટલે આનું થશે 4 વત્તા 9/400 એનું રૂટ, બરાબર. એટલે 404 વત્તા 9, 413/4, એટલે રૂટ 413/20 mg. આવો કંઈક જવાબ આવવો જોઈએ. એટલે આ મોસ્ટ ડિફિકલ્ટ મેં દાખલો ગણાવ્યો. હવે આનાથી કંઈ ડિફિકલ્ટ આવે નહીં, કારણ કે આપણે જો તમે વિચારશો તો હિંજ બળમાં બધી જ ટાઈપ મેં લઈ લીધી. હિંજ બળમાં આલ્ફા ઓમેગા હોય કે ન હોય, ઓમેગા ન હોય એવા દાખલા મેં આગળ ગણાવ્યા, બહુ સહેલા હતા, સારી રીતે ગણાઈ જાય એવા છે. પછી ઓમેગા આવે તો AR આવે છે, તો ખાલી AR આવે એવો ઉધ્વ અક્ષવાળો દાખલો ગણાય. અને
બંને આવતા હોય, એ ટી અને એ આર આવતા હોય, એ આ દાખલો, એનાથી વધારે અઘરું કંઈ બની શકે નહીં. એટલે ઝડપથી આ પણ જુઓ, લખી લો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે ઘરે રિપીટ કરજો આને, બરાબર. હવે આપણે ગરગડીના કિસ્સા અલગ અલગ જગ્યાએ આવે છે. એક તો કાઇનેમેટિક્સમાં ગરગડી આવે છે, પુલી, અને બીજું અત્યારે આમાંય લઈ શકાય, બરાબર. તો એ થોડું સમજી લઈએ કે એના અમુક સૂત્ર લખેલા હોય છે. આ પુલીમાં આમાં કંઈક દોરી બાંધેલી હોય, બરાબર, આવી રીતે હોય, અને વજન લગાવ્યા હોય. આપણે આવા દાખલાઓ આવતા. હવે ગરગડી જે છે, એટલે અહીં લખજો તમે કે અત્યારે શું લઈએ છીએ, પુલીસ, અથવા તો પણ એ શેમાં લઈએ છીએ, ચાક ગતિ માટે લઈએ છીએ. એટલે થોડીક અલગ રીતે એની ડિસ્કશન થશે. હવે અહીંયા આપણે દળ નથી લગાડતા અત્યારે, એવું સમજો. એની જગ્યાએ અહીંયા કયું છે, તણાવ બળ T1 છે, અહીંયા તણાવ બળ T2 છે, એવું વિચારો, બરાબર. તો હવે થાય છે શું આમાં, તો કે આપણે આમ સેજ મોટું દોરીએ, કે આ દોરડું છે એવું લઈએ. બરાબર. તો આમાં શું થાય છે કે દોરડું, ધારો કે આમ ખેંચાય છે, દોરડું ખેંચાય છે એટલે પદાર્થ પણ આ દિશામાં વળે છે. એટલે પહેલાં તો દોરડાની ગતિ આમ નીચે થાય છે, એટલે આ પુલી એને ઉપર તરફ ઘર્ષણ લગાડે છે. કારણ કે જ્યારે બે પદાર્થ સંપર્કમાં હોય અને સાપેક્ષ ગતિ હોય તો ઘર્ષણ બળ વિરુદ્ધમાં ઉત્પન્ન થાય. એટલે દોરડા ઉપર ઘર્ષણ બળ કઈ દિશામાં ઉત્પન્ન થાય છે, દોરડા ઉપર આ દિશામાં ઘર્ષણ બળ બને છે, બરાબર. દોરડા ઉપરનું ઘર્ષણ બળ આ દિશામાં છે, બરાબર. હવે તો આની ઉપર કઈ દિશામાં બળ લાગે, તો કે દોરડા ઉપર ઘર્ષણ બળ ઉપર છે, તો એ જ બળ ગરગડી ઉપર ક્યાં લાગશે, નીચે લાગશે, બરાબર. આ રીતે અમુક સૂત્રો આમ સીધા લખેલા હોય છે, પણ એકવાર આ સમજવા જેવું છે. આ દિશામાં લાગતું હોય છે. આની ત્રિજ્યા આપણે ધારી લો કે R છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે જો લઈએ તો તણાવ બળ બે સમાન ન હોય એ આવી રીતે લઈ લો. ધારી લો કે આટલો ભાગ એ દોરડાનો આ ભાગ છે, બરાબર. તો એ ભાગમાં ઘર્ષણ બળ ટોટલ આ બાજુ લાગે છે. આમ તો નાના નાના ઘર્ષણ બળો છે. આ તણાવ બળ T1 છે, આ તણાવ બળ T2 છે. એટલે આમ તો આમ લખી શકાય, તણાવ બળ T1 માંથી આ નાના ભાગનું તણાવ બળ, આ DF આમ ગયું, પછી બીજું DF આમ ગયું, એમ લેવું જોઈએ ને આપણે. કેટલાય DF છે આવા. તમે એક રેલવે માટે આવો પ્રોબ્લેમ કરેલો કે DF બળ આ બાજુ ઘર્ષણ લાગે છે, બરાબર. તો આમ શું લખી શકાય કે DF માઇનસ DF આવા કેટલાય બધા બળો બાદ થાય છે, અને છેવટે શું બને છે, T2 બને છે, બરાબર. તો તમે આમ લખી શકશો કે T1 માઇનસ T2 પહેલાં કરી નાખો, બરાબર DF પ્લસ DF પ્લસ DF. એ ટોટલ કેટલું લઈ લો, F લઈ લો, બરાબર. એટલે તણાવ બળ આવી રીતે તમે નક્કી કરી શકશો કે તણાવ બળની બાદબાકી જ એ શું છે, આ દોરડા અને ગરગડી વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે, બરાબર. હવે એક બીજો વિચાર કરો કે દોરડાનો નીચે તરફનો પ્રવેગ, એ પ્રવેગ કયો લેશું, એ. તો એ પ્રવેગ આનોય થશે, કોનો, તો કે એ ગરગડીના એની સામેના બિંદુનો પ્રવેગ થશે. તો એ પ્રવેગ એની માટે કયો કહેવાય છે, AT કહેવાય છે. સમજો કે દોરડું અત્યારે અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેરના લેખે નીચે ગયું. તો આ બિંદુ 5 મીટર પ્રતિ સેકન્ડ
5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના લેખે આ બાજુ ગયું. એટલે પ્રવેગ દોરડાનો જે ક્ષણે જે હોય છે એ જ આના ત્રિજ્યાનો પ્રવેગ હોય છે, ત્રિજ્યા ઉપર રહેલા બિંદુનો પ્રવેગ હોય છે. એટલે દોરડાનો નીચે તરફનો પ્રવેગ બરાબર આના કોઈ પણ ધાર ઉપર રહેલા બિંદુનો પ્રવેગ. તો ધાર ઉપર રહેલા બિંદુનો પ્રવેગ શું કહીએ છીએ આપણે? એને કહીએ છીએ એટી. બરાબર. તો એટી તો આપણને આવડે છે, કેટલું થવાનું? તો કે આલ્ફા ગુણ્યા આર. બરાબર, આવી રીતે થશે, આલ્ફા ગુણ્યા આર. બરાબર. હવે આટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે બળ જે જરૂરી છે એને એમ કરી નાખો તો એમ આલ્ફા ગુણ્યા આર આમ થશે. બરાબર. તો બળ કેટલું જરૂરી છે આટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે? તો બળ આને કોણ ઉત્પન્ન કરે છે? તો અત્યારે આ બળ એફ અથવા તો T1 - T2 બળ ઉત્પન્ન કરે છે. બરાબર. એટલે તમે આમ લખી શકશો કે એ બળ એફ બરાબર એમ એ ટી બરાબર, અથવા તો નહીતર એ આમ પણ લખી શકો, એફ એમ એ ટી એમ આલ્ફા આર, આમ લખી શકાય. બરાબર. અથવા તો જો હું આમાં ટોર્કની વાત કરું, એક વસ્તુ આ તણાવ બળ આવું આવે, જો હું આના ટોર્કની વાત કરું કયા બિંદુ ઉપર, તો હું આમ લખી શકીશ કે T1 - T2 ગુણ્યા આર, આ છેડાનું ટોર્ક બરાબર એફની સાથે આર, ટૂંકમાં આની સાથે હું આર ગુણી નાખું તો આ છેડાનું ટોર્ક થાય, એ શેના બરાબર થાય? એફ ગુણ્યા આર જેટલું થાય. બરાબર. તો એફ તો મને ખબર પડી ગઈ કેટલું છે એફ, એટલે એમ એ ટી અથવા તો એમ આલ્ફા એ આર. એટલે અહીંયા જો એફની જગ્યાએ લખું એમ આલ્ફા આર આખાનો સ્ક્વેર, એટલે T1 આર માઇનસ T2 આર બરાબર આટલું થાય. બરાબર. એટલે આમ ઘણી રીતે આ પ્રશ્ન આપણે લખી શકતા હોઈએ છીએ કે તમે જ્યારે ગરગડીમાં બળ ઉત્પન્ન થતું હોય છે, ટોર્ક ઉત્પન્ન થતું હોય છે, તો ટોર્ક કેટલું થાય? તો કે T1, અને આમ જ લખો, બ્રેકેટમાં જ લખો, T1 - T2 આર બરાબર એફ ગુણ્યા આર જેટલું, અથવા તો એમ એ ટી, આમ લખવું હોય તો આમે લખી શકાય એમ એ ટી જેટલું. બરાબર. એટલે ગરગડીના કિસ્સામાં જો ઘણી બુકમાં આમે સમજાવ્યું હોય, બહુ સહેલું છે કે આનું તણાવ બળ T1 આમ છે, તો એનું ટોર્ક એને લીધે આમ ફરવાનું ટોર્ક કેટલું થાય? તો કે τ1 બરાબર T1 ગુણ્યા આર. પછી એક તણાવ બળ આમ છે નીચેનું, તો એનું ટોર્ક કેટલું થાય? તો કે T2 ગુણ્યા આર. હવે આ ટોર્ક આમ ફરે છે એટલે અંદરની તરફ હોય, અંદરની તરફ એટલે ક્રોસ, અને આ ટોર્ક આમ ફરવાનું, એક મિનિટ, આ ટોર્ક આમ ફરે છે આને લીધે, એટલે અંદરની તરફ, આને લીધે બહારની તરફ આવશે. બે ટોર્ક કેવા છે? વિરોધી દિશામાં, એટલે પરિણામી ટોર્ક બેના બાદ બાકી જેટલું થશે, T1 - T2 ગુણ્યા આર જેટલું થશે. અને T1 - T2 એટલે એફ ગુણ્યા આર પણ લખી શકાય. એટલે આ પરિણામી ટોર્ક છે એફ ગુણ્યા આર. બરાબર. એટલે ગરગડી માટે એક નવી વસ્તુ જાણવા, જો આ બહુ સહેલું છે, પણ તમને પહેલો જ સવાલ જો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એવો પૂછે કે T1 તો દોરડાનું તણાવ બળ છે, એને ગરગડીને શું? તો ગરગડી ઉપર જે T1 બળ લગાડે છે ત્યારે એ T1 બળ ગરગડીમાં સ્પર્શકીય પ્રવેગ ઉત્પન્ન કરે છે, એ પાછો T1 ને આધારે જ મળે છે. આપણે અહીંયા લખ્યું બરાબર કે આનો પ્રવેગ ને આનો પ્રવેગ બે સરખો જ છે, એટલે આપણે આવી રીતે લખી શકીએ. એટલે આ થોડુંક અધૂરું છે, પણ આ પૂરેપૂરું છે. બરાબર. એટલે ગરગડીમાં જે ટોર્ક બનવાનું છે એ ટોર્ક કેટલું બનશે? તો કે ટોર્ક T1 - T2 ગુણ્યા આર, અથવા તો ઘર્ષણ બળ ગુણ્યા આર જેટલું ટોર્ક બનવાનું છે. બરાબર. તો ખાલી આટલું જોઈ લો. બરાબર, કે કેટલું ટોર્ક થાય તમારી રીતે શબ્દોમાં નોંધ કરી નાખો એકવાર આની. બરાબર.
હવે એક આપણે દાખલો લઈએ. આના આધારે જે અજ્ઞાત રાશિઓ છે એ રાશિઓ આપણે શોધી શકાશે. ગરગડીના કિસ્સામાં આપણે લઈ લઈએ. ચલો, આવી રીતે એક ઢાળ છે, આમાં ઘણું બધું એક સાથે લઈ લઈએ આપણે. ગરગડી છે 37 ડિગ્રી, 53 ડિગ્રી, પછી અહીંયા એક દળ, અહીંયા બીજો. આ ધારો કે 2 કિલોનો છે, 5 કિલોનો છે. અહીંયા ઘર્ષણ બળ લઈ લો 0.2, ઘર્ષણાંક લઈ લો 0.2. અહીંયા ઘર્ષણાંક જુદું જુદું લઈ લઈએ છીએ આપણે. આમાં આટલી બધી વેરિએશન ન હોય, પણ જુદું જુદું લઈ લઈએ. પછી આનું દળ એમ 1 કિલો લઈ લો. જડત્વની ચાક માત્રા 0.5 લઈ લો કિલોગ્રામ મીટર સ્ક્વેર. બરાબર. ત્રિજ્યાએ લઈ લો 0.5 લઈ લો. હવે આમાં જે ચલ રાશિઓ છે એ ચલ રાશિઓ લેવી છે. એક તો તણાવ બળ T1 અને આ તણાવ બળ T2. તો તણાવ બળ T1 T2, પછી એક આલ્ફા આવશે. આલ્ફા કોનો? ગરગડીનો. યાદ રાખજો, આ પ્રોબ્લેમ ન્યૂટનના ગતિના નિયમનો નથી. અત્યારે હું ગરગડી માટે વાત કરું છું. બરાબર. તો ગરગડી માટે અત્યારે શું લેશું? આલ્ફા લેશું, પછી T1, પછી T2 આવું લેશું. બરાબર. બીજા પ્રવેગે મેળવી શકાશે. ઓકે, આટલું લઈ લઈએ. તો સૂત્રો બનાવવા પડે. આપણે જેટલી રાશિઓ છે એના પ્રમાણસર સૂત્રો આવવા જોઈએ. તો સૌથી પહેલાં તો આની માટે હું દોરું તો આમ થશે. બરાબર. આ બાજુનું બળ એક લાગે. કયું? તો કે નીચેનું બળ mg છે, એટલે આ બળ સીધું શું થશે? mg. બરાબર. પછી જો તમને યાદ હોય તો સાઇન થીટા, પણ સાઇન થીટામાં કયું લેવાનું? 53 લેવાનું. આ આપણે 11મા ધોરણનું છે, સાઇન 53. બરાબર. આ રીતે લઈ શકાય. આ ખૂણો કેટલો છે? 53 જ છે. બરાબર. એટલે આ નીચેનું બળ mg cos થીટા આમ, mg sin થીટા આમ, પણ થીટા આ બાજુનો લેવાનો. આપણે 11માં આવું લેતા હતા, થીટા, અને અહીંયા પદાર્થ હોય તો આને શું લખતા હતા? g sin થીટા લખતા હતા. આ યાદ રહેવું જોઈએ. આ g cos થીટા આવે. બરાબર. એટલે mg sin 53. sin 53 એટલે કેટલું થાય? તો કે 4/5. એટલે એક બળ આ બાજુ લાગ્યું, sin mg into 4/5. ઉપરનું બળ કયું છે? તણાવ બળ છે. ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે? આમ જ લાગશે. એટલે એનું સૂત્ર જો બનાવીએ તો T1 plus F is equal to, નહીં, આમાં પાછો ગતિ કરે છે કોઈ પ્રવેગથી, એટલે પ્રવેગે લખવો પડશે આપણે. તો નીચેનું બળ 4/5 mg માંથી તણાવ બળ બાદ થાય, માંથી ઘર્ષણ બળ બાદ થાય. બરાબર. ઘર્ષણ બળ કેટલું લખશું આપણે? એ લખી નાખીએ તો કે મ્યુ ગુણ્યા n. આમ તો સીધું લખીએ, મ્યુ ગુણ્યા n ઇઝ ઇક્વલ ટુ m ગુણ્યા a. યાદ રાખો શું કર્યું મેં? આ બાજુનું બળ mg ઇન્ટુ 4/5, આ બાજુનું તણાવ બળ, આ બાજુનું f મહત્તમ બળ લાગે છે મ્યુ ગુણ્યા n. n કેટલું? તો કે આ બાજુ આવશે 3/5 mg અને આ n આવશે. બરાબર. એટલે 3/5 mg આની જગ્યાએ લખવું પડશે. એટલે હવે બધું જ જો લખું ને તો જોતા જજો શું આવે છે. જો m કેટલું છે?
5 કિલો, 5 ગુણ્યા જી એટલે 10, એટલે ટોટલ 50 થયું. 50 ભાગ્યા 5 10, 10 ગુણ્યા 4 એટલે 40, એટલે પહેલાં 40 થયું. તણાવ બળ મને નથી ખબર, મ્યુ મને ખબર છે. મ્યુ કેટલો? 0.1. એન કેટલો? તો કે mg ગુણ્યા 3/5, એટલે mg મેં કીધું 50 ભાગ્યા 5 એટલે ઉપર 10 વધ્યા, 10 ગુણ્યા 3 એટલે 30, 30 ગુણ્યા 0.1 કરવાનું એટલે 3. સમજ પડી? આ મ્યુ એન થયું. ઇઝ ઇક્વલ ટુ એમ વળી 5, પણ એ ખબર નથી, પણ એ આપણે આનો પ્રવેગ લેવો જોઈએ. આને આપણે શું લેશું? A1 લેશું. બરાબર. આમ તો તણાવ રહિત દોરી હોય તો A1 A2 લેવાની જરૂર નથી, એટલે એ લેશો તોય ચાલશે. એટલે આ થશે કેટલા? 37 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ 5A. આ સૂત્ર 1 થયું. બરાબર. ચલો બીજું, આમાં હું સીધું જ સૂત્ર લખું છું. આ બાજુ હવે આ T2 બળ વધારે છે, એટલે શું લખીશું? યાદ રાખજો, T2 ઉપરનું બળ, પછી નીચે એમાંથી શું બાદ થશે? માઇનસ mg. mg એટલે 2 ગુણ્યા 10 એટલે 20, 20 sin 37. બરાબર. એટલે 20 ગુણ્યા sin 37, sin 37 એટલે 3/5, એટલે T1, પછી આ 20 sin 37 એટલે 3/5. બરાબર. ઉપર જાય છે એટલે ઘર્ષણ બળ નીચે લાગશે, એટલે માઇનસ. બરાબર. સમજો T2 માંથી મેં આ નીચેનું બળ 20 sin 37, પછી ઘર્ષણ બળ નીચે લાગે છે. ઘર્ષણ બળ નીચે લાગે એટલે મ્યુ ગુણ્યા એન, અને મ્યુ એટલે કેટલો છે? તો કે 0.2 છે, અને એન કેટલું થશે? તો કે 20 cos 37. બરાબર ને? આ બાજુનું, એટલે વળી પાછું 20 cos 37 એટલે 4/5. એ શું કરે છે? તો કે એ એને ઉપર લઈ જાય છે અમુક પ્રવેગથી, 2 ગુણ્યા એ જેટલું. બરાબર. એટલે આ બીજું સૂત્ર બનશે. 4 તેરી 12, અને આ થશે 4 16, 16 તો 32, એટલે 3.2 થશે. આ 3.2 is equal to 2a. therefore T2 minus કેટલું થશે? 9 ને 8.8. ચેક કરજો આમાં કંઈ ભૂલ નથી ને. 2a. આ સૂત્ર બીજું, આ તણાવ બળનું સૂત્ર બીજું. બરાબર. હવે પાછું ટોર્કનું સૂત્ર લગાવી દો. T1 માઇનસ T2 ગુણ્યા R બરાબર શું થશે? તો કે એનો જે આલ્ફા આપશું, બરાબર, એના આધાર ઇઝ ઇક્વલ ટુ ટોર્ક. આ ટોર્ક થયું. ટોર્ક એટલે શું થશે? I ગુણ્યા આલ્ફા. આવું થશે ને. therefore T1 ગુણ્યા R, R આપેલો છે, કેટલો છે? 0.5 નીચે લઈ લેશું આપણે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ I પહેલાં લઈ લો. I કેટલું છે? 0.5 જ છે. 0.5 પછી આલ્ફા. આલ્ફા આપણે લેવું પડશે. ચાલો લઈ લઈએ. તો એનું ટોર્ક કેટલું થાય? તો કે ટોર્ક બરાબર I ગુણ્યા આલ્ફા. આલ્ફા બરાબર શું લખ્યું હતું? હા, આમ લઈ લઈએ. A બરાબર આલ્ફા ગુણ્યા R. આવું થશે ને. એટલે આલ્ફા બરાબર A ના છેદમાં R, પછી A, R કેટલું છે? 0.5, એટલે આ શું થશે? 2a થશે. એટલે હું અહીંયા શું લખી નાખું? 2a. સમજો, I ની વેલ્યુ 0.5 છે. આલ્ફાની જગ્યાએ શું લખાય? A ના છેદમાં 0.5, એટલે એ 2a થઈ ગયું.
પછી આ હજી મેં નથી મૂક્યો એટલે નીચે 0.5 જતો રહેશે એટલે 0.5 કેન્સલ એટલે આવશે 2a t1 માઇનસ t2 બરાબર. ઓકે ચાલો એટલે સૂત્ર 1 2 3 સૂત્ર થયા બરાબર. હવે મારા ખ્યાલથી સોલ્યુશન થઈ જાય એવું છે. t1 ની કિંમત આમાં મૂકો 37 માઇનસ 2a આમ પ્લસ જતું રહેશે t2 આમ થશે 37 માઇનસ t1 આમાંથી કેટલું થાય બોલો? t1 બરાબર 2a પ્લસ t2 બરાબર. આવી રીતે લખ્યું ઇઝ ઇક્વલ ટુ નહીં એમાં આમાં મૂકી દઈએ ને આપણે કારણ કે t1 ની કિંમત મૂકી દો આમાંથી આમ જશે એટલે 37 માઇનસ 5a મૂકી દો 37 માઇનસ 5a t1 ની કિંમત કેટલી થાય 37 માઇનસ 5a માઇનસ t2 ની કિંમત ક્યાંથી આવશે? અહીંથી આવી જશે 8.8 પ્લસ 2a ઇઝ ઇક્વલ ટુ 2a. આમાં મેં t1 અને t2 ની વેલ્યુ મૂકી દીધી. આ 15.2 થાય ને એટલે આ 15.2 થશે રાઈટ. હવે જુઓ જોઈએ 2a માંથી a નીકળી જશે એટલે 37 માઇનસ 5a માઇનસ 15.2 માઇનસ 2a ઇઝ ઇક્વલ ટુ 2a એટલે આ 7 થશે 7 પેલી બાજુ જતું રહેશે એટલે 9a ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરીએ એટલે 42 ને 52 બાદ થશે એટલે બરાબર એટલે 8 પછી 36 એટલે 1 બરાબર ને. એકવાર ચેક કરજો 21.8 થાય છે કે 22.8 થાય છે. a ઇઝ ઇક્વલ ટુ 21.8 ભાગ્યા 9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? ઓકે તો આ એ મળી ગયો. એ ઉપરથી પહેલો પ્રશ્ન આલ્ફા લેવાનો છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 21.8 ભાગ્યા 9 બરાબર. આવું કંઈક થશે. આલ્ફા તમને મળી ગયું ચેક કરજો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આલ્ફા મળી ગયો. t1 કેટલું થશે? t1 લેવા જશો તો અહીંથી મળી જશે. જુઓ તમે તો અહીંથી t1 લેશો t1 આમ જતું રહેશે 37 માઇનસ 5a 37 માઇનસ 5 એ કેટલું 21.8 ભાગ્યા 9 21.8 ભાગ્યા 9 એટલે આ જે સોલ્યુશન આવે t1 એ જ રીતે t2 અહીંથી લેવાનું કે આમ તો 2a વાળું સીધું જ તમને કંઈક જવાબ મળી જશે પણ આ કેલ્ક્યુલેશન જોજો કદાચ એમાં મે બી કંઈ મિસ્ટેક હોય. પ્લસ 15.2 બરાબર એટલે આની ઉપરથી સીધું 2a લેશો તો 2 15.2 બરાબર આ t2 થઈ જશે. એટલે આવી રીતે આમાં મેં બધું જ ઇન્ક્લુડ કર્યું. હવે તમે સમજો બધું નહીં પૂછાય તમને એક પ્રશ્ન પૂછાશે. આવી રીતે મેં ઘર્ષણે આપી દીધું છે. મેં તમને બે બાજુના ખૂણાએ જુદા જુદા આપી દીધા છે. મેં આના દળે આપી દીધું છે બરાબર. આના દળ જો કે આ 1 કિલો દળનું અત્યારે કંઈ જરૂર નહીં પડે. કેટલા સૂત્રો બનાવ્યા 1 2 અને 3. 2 ટોર્કવાળા નહીં બળવાળા લીધા સાદા. 1 ટોર્કવાળું 3 સૂત્રને સોલ્વ કરીને આપણે આન્સર લાવ્યા બરાબર. તો આનો એક દાખલો હજુ આગળ પછી લેશું આપણે પણ હવે આજે આટલું રાખીએ. એના પછી હવે પાછા ટોર્કના પુલીવાળા થોડાક દાખલા એડ કરશું.